જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આ 8 સંકેત બતાવે છે કે હવે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે। નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો। જ્યારે આપણે પૂજા કરવાનું શરૂ કરીએ ત્યારે ભગવાન કે પછી આપણા કુળદેવીમાં ચોક્કસપણે આપણી પરીક્ષા કરે છે અને તે કેવા પ્રકારની પરીક્ષા લે છે અને તે કેટલા સમય સુધી લે છે તે તો એ વ્યક્તિની સ્થિતિ અને લાગણીઓ, સાચા હૃદયની ભક્તિ અને તેના વ્યક્તિત્વ પર આધાર રાખે છે। સાથે સાથે તમારા કુળદેવી કે ભગવાન પર આધાર રાખે છે। પરંતુ જ્યારે તમારી પરીક્ષા સમાપ્ત થઈ રહી હોય છે ત્યારે તમને તેના કેટલાક સંકેતો મળે છે, જે સંકેતો વિશે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ કે તમારા કુળદેવી કે દેવી દેવતા કે તમારા ઈષ્ટ દેવોની જે તમે માનો છો તે ભગવાન કે માતાજીની સાથે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેના વિશે આપણે વિગતવાર જાણીશું। તો મિત્રો, મોટા ભાગના અને ઘણા બધા લોકો વારંવાર કહેતા હોય છે કે અમે ઘણી બધી તકલીફો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, કેમ કે હવે તેમની પાસે ધીરજ નથી। અને મિત્રો, સત્ય પણ એ જ છે કે એ જ કહેવાય કે 90થી 99% તેમની પરીક્ષામાં પાસ થઈ ચૂકી છે અને 1% પર આવીને તેઓ થાકીને કંટાળીને કહે છે અમારી સ્થિતિ ખરાબ ચાલે છે। પરંતુ મિત્રો, આ બધા તમારે જ સમજવા પડશે। આ જે સંકેતો છે એ તમારે જ સમજવા પડશે। આ કોઈ વાર્તા નથી કે પછી કોઈ નાટક નથી, કેમ કે આ પરીક્ષા માટે ભગવાન કે કુળદેવી માતાએ તમને પસંદ કર્યા છે। મિત્રો, કુળદેવીમાં કે ભગવાન કોઈ પણ ભક્તની ભક્તિને પસંદ કરે છે અને જ્યારે પણ દેવો તેની ભક્તિ પસંદ કરે છે ત્યારે તેઓ ઢોલ વગાડીને પસંદ કરે છે। મિત્રો, કુળદેવી માતા કે પછી ભગવાન ક્યારેય એમના એમ જ કોઈને પોકાર સાંભળ્યા વિના તેમની ભક્તિ કરવા માટે સેવાનો ભાવ એ લાભ નથી આપી દેતા। જ્યારે તેઓ તેમની સેવા કોઈને આપે છે કે પછી તેઓ કોઈને પોતાનું નામ કે તેમની શક્તિ આપે છે અથવા તેઓ કોઈને તેમની ભક્તિ કરવા માટેનો લાભ આપે છે ત્યારે તેઓ જુએ છે કે તમે ભક્તિના માર્ગ ઉપર કેટલા આગળ જઈ શકશો, કે તમારું વ્યક્તિત્વ શું છે, તમારી નીતિ, દાનત, આંખોની દ્રષ્ટિ ખરાબ છે કે સારી તે પણ જોવે છે અને તે જ સમયે તેઓ તેમને અને તમારી કિસ્મતને ચમકાવે છે। મિત્રો, આ ચમક છે તે તમારી પરીક્ષા દરમિયાન જ થાય છે અને એવા સમયોમાં જ્યારે તમે હીરા જેવા બની જાઓ છો અને ભગવાનના ગુણગાન ગાવશો, તેમજ તમારી અંદરથી અહંકાર રૂપી અભિમાન સંપૂર્ણ રીતે નાશ પામે છે અને તમે કુળદેવીમાં કે પછી કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાની ભક્તિમાં લીન થઈ જાઓ છો, ત્યારે કુળદેવીમાં કે પછી ભગવાન તમારી ઉપર પ્રસન્ન થાય ને સમાજમાં લોકોના કલ્યાણ માટે શક્તિ આપે છે। તેથી જ મિત્રો, કોઈ પણ કુળદેવીમાં હોય કે ભગવાન હોય કે દેવી દેવતા હોય, તેઓ ખૂબ જ દયાળુ હોય છે। બસ ખાલી આપણને તેઓને પ્રસન્ન કરતા આવડવું જોઈએ અને તેમની નેકી ટેકીમાં રહેતા આવડવું જોઈએ। તો મિત્રો, આવો જાણીએ કે જ્યારે તમારી પરીક્ષા પૂરી થાય છે ત્યારે તમારી સાથે શું થાય છે કે પછી કુળદેવીમાં કે ભગવાન તમને કેવા સંકેત આપે છે તે જાણીએ। મિત્રો, ભગવાન તમારી પૈસાને લગતી પરીક્ષા લઈ શકે છે
તેઓ તમારા સંબંધો લગતી પણ પરીક્ષા લઈ શકે છે કે જે પછી તેઓને દેવાદાર પણ કરી શકે છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણના ભગત સુદામા પાસે કશું જ ન હતું, તેમની પાસે ખાવા સુધીના પણ પૈસા ન હતા. એવી જ રીતે તમારા પરસ્પર સંબંધોમાં તિરાડ, તમારા પતિ પત્ની અને માતા પિતા વચ્ચેના સંબંધોમાં થોડું અંતર આવી જાય છે, અથવા તમારા જીવનને લગતી કોઈ સમસ્યા હોઈ શકે છે જેના કારણે તે કોઈ પણ પરીક્ષા લઈ શકે છે. પરંતુ જ્યારે તમારી પરીક્ષા પૂરી થાય છે ત્યારે તમારા કુળદેવી કે જે ભગવાન માતાજીને માનતા હો તે તમને કયા સંકેત આપે છે તે તમે ધ્યાનથી સાંભળજો. પ્રથમ સંકેત એ છે કે તમારી પૈસાની તંગીને લગતા દરેક રસ્તાઓ ખુલી જાય છે, જે તમને ખુદને ખબર નહીં હોય કે આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે. મિત્રો, તમને તમારા અટવાયેલા જે પૈસા મળી રહ્યા છે, તમારા સાથે ગમે તેટલું દેવું થઈ ગયું હોય તે પણ ફટાફટ ભરાવા લાગશે. ટેક્સ ગમે તે હોય, લોન ગમે તે હોય, તમારી પાસે લગતી દરેક મુશ્કેલીઓ દૂર થવા લાગશે. તમારા સગાવાલા પ્રિયજનો હોય છે, જો તમને પૈસામાં મદદ કરે છે અને તે તમે પોતે જ વિચારી શકો છો કે આ એક પ્રથમ સંકેત છે કે હવે તમારી પરીક્ષાઓ સમાપ્ત થઈ રહી છે. મિત્રો, બીજો સંકેત એ છે કે તમને સારા સમાચારો મળવા લાગે છે, જેવા કે તમારા ઘરમાં દીકરાએ જન્મ લીધો છે, તમે નોકરી મળી રહી છે, તમને એવા સંકેત મળે છે, અથવા તમારા બાળકોમાંથી કોઈ એક અભ્યાસમાં ટોપ કરે છે, તો આ પ્રકારના સારા સમાચાર મળવાના શરૂ થઈ જાય છે. આ સિવાય તમને અથવા તમારા પરિવારમાં કોઈને લાંબા સમય સુધી ભયંકર બીમારી થઈ ગઈ હોય કે મોટું રોગ થઈ ગયા હોય અને તે અચાનક જ મટી જાય છે, તેઓ રાહત તમને જોવા મળે છે, તો તે પણ એક સારા સમાચાર કહી શકાય. આ પછી તમારા કોઈ પણ નાના મોટા વ્યવસાયમાં તમને સારો નફો જોવા મળે, સારી એવી પ્રગતિ જોવા મળે, તો પણ એક સંકેત કહી શકાય. અર્થ એ છે કે તમારા લગતી કોઈ પણ વાતના તમને સારા સમાચાર મળે તો સમજી લેવું કે એક સારો સંકેત છે. ત્રીજા નંબરનો સંકેત એ છે કે તમે સ્વપ્નોમાં ખૂબ જ સુંદર દેવી દેવતા જુઓ છો. હા મિત્રો, તમે જે દેવી દેવતાઓને સેવા કરો છો, પૂજા કરો છો, અને જો તેઓને હસતી મૂર્તિના કે મુખના દર્શન, કે જ્યારે આવી મૂર્તિ અને મનોમોહક ચહેરા ઉપરથી હસે ચમક તમે ક્યારેય નહીં જોઈ એવી તમને મૂર્તિ, પ્રતિમા કે હસતા ચહેરાની પ્રતિમા જુઓ, તમને તમારા સપનામાં દેખાય તો સમજી લેવાનું છે કે હવે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે. મિત્રો, ચોથો સંકેત એ છે કે તમને કોઈ પણ કારણ વગર ખુશ રહેવાનું શરૂ કરો છો. તમારું મન જે છે તે કોઈ કારણ વિના તમે તમારી જાતને જ ખુશાલ નથી રહેવાનું શરૂ કરો છો, જાણતા પણ પોતે જ ખુશ રહો છો અને તમને સંદેશ મળે છે, તમને પરિપૂર્ણતા મળે છે. તો પછી આ ફક્ત એક સંકેત છે કે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ. અને આગળનો સંકેત એ છે કે તમે એવા લોકો સાથે જોડાવાનું શરૂ કરો છો જેઓ તમને કોઈને કોઈ રીતે મદદ કરે. તેઓ તમારી બીમારીમાં મદદ કરી શકે છે, તમારી નોકરીમાં મદદ કરી શકે છે, તેઓ તમને તમારા ઘર અને પરિવારમાં મદદ કરી શકે છે, તમારા સંબંધીની સમસ્યાઓમાં મદદ કરી શકે છે, તેઓ તમારી સમસ્યા અને મુશ્કેલીઓનો હલ કરે છે. તેઓ લોકો સાથે કુળદેવીમાં કે માતાજી કે ભગવાન તમને જોડે છે અને તમને સુખી જીવન જીવવામાં મદદ કરે છે. એવું પણ બની શકે છે કે તમે જે કોઈ ધંધો કરો છો કે વ્યવસાય કરો છો તેમાં તમે કોઈ એક છોકરાને તમે તેને નોકરી પર રાખ્યો છે જે તમારા વ્યવસાયને ખૂબ આગળ લઈ ગયો છે અને તમને શાંતિ મળી ગઈ છે. મારો વ્યવસાય કોઈ સારા હાથમાં છે અને હું તમને હવે કોઈ ચિંતા નથી રહી. તો આ પણ એક કુળદેવી ભગવાનની કૃપા જ છે, એમના કારણે જ છે. આ સિવાય એક સંકેત એ પણ છે કે તમારા પરિવારમાં એટલો પ્રેમ વધારવા લાગે છે કે તમે પોતે જ મૂંઝવણ પડી જાઓ છો. તમે પોતે જ માનતા નથી કે આ મારો પરિવાર છે. પહેલાં મારા પરિવારમાં આવું બિલકુલ ન હતું. આ કેવી રીતે થયું? મિત્રો, તમારા પરિવારમાં આટલો બધો પ્રેમ વધી જશે કે જે સાસુ અને પુત્રવધુ એકબીજાનું મોઢું જોતા ના હોય, હવે
તેના પુત્રને કહે છે કે દીકરા, તારી વહુને બજાર લઈ જા અને તેને કંઈ વસ્તુ જોતી હોય તો લઈ આપ, તેને જે જોઈતું હોય તે લઈ આપો. તો મિત્રો, આ પ્રકારનો પ્રેમ ફક્ત આપણા કુળદેવીમાં ભગવાનની કૃપાથી જ બની શકે છે. એટલે જ મિત્રો, જ્યારે તમારી પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હોય તે આવી ઘટનાઓ બની શકે છે. તમારા ઘરના નાના બાળકો પણ તમારા આધાર કરવા લાગે છે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને સારી નોકરી મળે છે. તમે સારા લોકોની સાથે ઉઠતા બેઠતા જ રહો છો. જો આ લોકોથી બધી બાબતો સકારાત્મક છે તે તમારી સાથે થવા લાગે છે. તમે ખૂબ જ સારું જીવન જીવવા લાગો છો. તો મિત્રો, જે લોકો કહે છે કે અમે માતાજીની કે ભગવાનની ઘણી પૂજા કરી હતી પણ અમે કોઈને લાભ મળ્યો નથી, મિત્રો, ભગવાન કે પછી તમારા કુળદેવી માને તમારા ફાયદા માટે પૂજશો તો તમને કોઈ પણ પ્રકારનું ફળ મળે નહીં. તેથી મિત્રો, જો તમે તમારા કુળદેવીમાં કે ભગવાનને 100% સાચા હૃદયથી ભાવથી ભજશો અને તેઓની ભક્તિ કરશો તો તમને પણ તેમના આશીર્વાદનો અને પૂજાપાઠની ભક્તિનો 100% ફાયદો થશે. મિત્રો, જ્યારે તમે તમારા હૃદયનો તાર તમારા કુળદેવીમાં સાથે જોડો છો ત્યારે માતાજી પણ પોતાના હૃદયના તાર તમારી સાથે જોડે છે અને જાતે જ તમારી પાસે આવીને તમને આશીર્વાદ આપે છે. જ્યારે આપણું પોતાનું બાળક અચાનક બીમાર થઈ જાય અને તેને સાજા કરવા માટે આપણે પોતાનું ઘર હોય કે આપણે પોતે જ વેચાઈ જઈએ છીએ, તો એવા ભાવથી જ જો તમે તમારા કુળદેવી માની અને ભગવાનની ભક્તિ કરશો તો જ્યારે તમારા હૃદયમાં માતાજી પ્રત્યે એવી ભાવના જાગી હશે ત્યારે એક દિવસ તમારી સામે ચોક્કસ આવશે. તેથી મિત્રો, હંમેશા એવું વિચારો કે માતાજી કે ભગવાન મહારાજા છે અને હું તેમનો છું. તમે તેમને મૂર્તિ ન માનશો. જો તમે માતાજીને તમારું પોતાનું તન, મન અને ધનથી સોંપીને સાચા હૃદય ભાવથી તેમને માનીને ચાલો છો તો તેઓ બધું જ જોઈ રહ્યા છે અને એક દિવસ તમારી ભક્તિનો પોકાર સાંભળીને ચોક્કસ આવશે અને તમારા જે પણ સપનાઓ છે કે તમારી મુશ્કેલીઓ છે તે દૂર કરી નાખશે. અને મિત્રો, કુળદેવીમાં કે ભગવાન તમારા ભૌતિક જીવનને એવી દિશા આપશે જે તમે પોતે પણ જાણતા નથી કે તમે ક્યારે તમારી મંજિલ પહોંચી ગયા છો. પરંતુ એવા સમયે તમે જરા પણ અભિમાન કરો, જરા પણ અહંકારી નહીં બનવાનું. કેમ કે મિત્રો, એ વસ્તુ હું તમને એટલે કહું છું કે જ્યારે પણ તમે અહંકારી અને ખોટો દેખાવ કરશો, કેમ કે જેને તમને તમારી મંજિલ સુધી પહોંચાડ્યા છે તે તમને નીચે લાવતા પણ વાર નહીં કરે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આજની માહિતી પસંદ આવી હશે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, એક શેર તથા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું. વિડીયો ગમ્યો હોય તો ચેનલ ઉપર બી તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.